ચેવડા પાર્ટી ચાલે છે અહીંયા. હાલો ચેવડો ચેવડા ખાવા હોય ઈ ખાવ બોલાય વિડિયો. બધાને બોલાવ્યા એટલે જ કીધું ચેવડા પાર્ટી હાલે છે. આ અમારી મમ્મીએ છોકરીઓ આવવાના હતી ને તો આ ચેવડો અને સેવ મમરા બે બનાવ્યા છે. ડ્રમ લઈ આવે મારી મમ્મી કે ડ્રમ લઈ આવો તો એની અંદર બીજું ચિપ્સ બીજું શું છે? પૂરી છે આ બધું મારી મમ્મીએ અમારા આવવાની તૈયારીમાં બનાવ્યું છે. ટામેટાવાળી સાબુદાણાની વેફર, બટેકાની વેફર, એમાં પૂરી છે ને આમાં છે કાતરી, શું કહેવાય, છીણ અને આવડા ગાંઠિયા. પાલકના છે, ફાફડી છે, થેન્ક યુ મમ્મી. અનારકલી છે અને આખું ડ્રમ ભર્યું. અનારકલી ચંપાકલી. ચલો બધા નાસ્તો કરવા. બનાના ચિપ્સ છે અને ક્ષેત્રપાળની સેવ છે. લ્યો આવું બધા. અને ઘર ડેકોરેશન થઈ ગયું છે. હજુ અધૂરું બાકી છે પણ ઓલમોસ્ટ થઈ ગયું. અહીંયા બીજું આવશે. કાલે અમારે ડેકોર કરવા આવવાના છે. શું? ઘર હું પણ મંડપ, ઘર ડેકોરેશન કરવા મહેંદી રસમ. લગ્નની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. અહીંયા ડેકોરેશન પણ થઈ ગયું છે, લાઇટિંગ પણ ચાલુ છે. જો લાઇટિંગ પણ ચાલુ છે. બોલ લે કઈ ભાઈના લગ્નની મહેંદી રસમ સ્ટાર્ટ થઈ ગઈ છે. ધીરે ધીરે સારા પરથી વારો ધ વેઇટિંગમાં બેઠા છે. અને ડેકોરેશન જો બહુ મસ્ત લાગે છે આજે. અને બધાએ મેચિંગના કપડાં કે કઈ વેટ પછી વેટ હે ચિંકલ હેલો નો કમેન્ટ કહે છે. મારા કેનેડાથી બીજા મહેમાન આવ્યા છે આજે. પટેલ ક્યાં છે? ઘરે. પટેલ લાવજો પછી સાંજે. બેઠા છે ફઈ ને બધા બેઠા છે અને વારા પરથી મહેંદી મુકાઈ છે. અમે જય સ્વામી કહી દો બધાને. જય સ્વામિનારાયણ. આવો લગ્નમાં. આવો લગ્નમાં. મારા છોટુના લગ્ન છે. અમારા જમાઈ વિડીયો ઉતારે છે અને મહેંદી મૂકવી છે. મહેંદી રસમ ચાલી રહી છે અહીંયા. અને આ દુલ્હે રાજાની મહેંદી ચાલુ છે. નહીં હાય કહેશે તો મહેંદી વિખાઈ જશે એટલે હાય નહીં કે. અને આ બધા અમારું ફેમિલી આવી ગયું છે. હાય શ્લોક. શ્લોક કહેશે. આ બેનને તો બધા ઓળખતા જ હશે જે સામે ઊભા છે. આ મારા આંટી, અમારી કઝિન, અમારા કઝિન, અમારા મમ્મી, પછી આ મારા ફઈ અને અમારા પપ્પાના ફઈ. મારી નાની સિસ્ટર ભેળ ખાય છે. આ અમારા ડોક્ટર સાહેબ ભેળ ખાય છે. મમ્મી મહેંદી બતાવો. આ મારી મહેંદી બે મોરલા મૂક્યા છે. આંટી તમારી મહેંદી બતાવો. નાઈસ. તારે એમ કેવું બે મોરલા મૂક્યા છે. એ તો અહીં શોકી ગયું સવાની ને કે તમે ભેગું દેખાત નહીં તમે દાદી. જો આ મારા ભાઈના મેરેજનો મંડપ બંધાઈ રહ્યો છે. આવતીકાલે
કાલે લગ્ન આવવાના છે એના માટેની પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. Look at the tent. And Mama, look at our dad. Let's celebrate the tent. અને આવતીકાલે 2 ફંક્શન છે. રાંદલ તેડવાના છે, પછી લગ્ન આવવાના છે અને સાંજે ગીત ગાવાનું છે. ઘોડો સાંજે ખૂંદવાનો, ઘોડો ખૂંદવાનો અને પછી ગીત ગાવાના છે. જે ઘોડો ખૂંદવાનો છે ને એમાં બહુ મજા આવશે, તો બધાને હું બતાવીશ કે કઈ રીતે રાંદલના તેડા આવે છે. બા જય સ્વામિનારાયણ કહો બધાને. જય સ્વામિનારાયણ. કેવું છે બા કઈ કોણ તમારે કહી કેવું દો છે? મારા છોકરાને લગ્નમાં આવજો એમ. એ બધા અમારા છોકરાના લગ્નમાં આવે તો કોણ છે? રાંદલમાંનો માંડવો રેડી થઈ ગયો છે. કાલે રાંદલના તેડા આવશે. રાંદલ તેડવાના એવું ને બધા? નાની તેડવાના. પેલા માનટીને ખસેડ લઈ લેવા દે. ના ના આ કાઢ લે એટલે પછી આવી ન જાય. બસ આવું થાય. કઈ નહીં. જાય ને મોટો સમજો. અહીંયા મસ્ત મંડપ રેડી થઈ ગયો છે અને અહીંયા હજુ પણ મહેંદી ચાલે છે. આ બેન બહુ કામ કરે છે ને એની મહેંદી લાસ્ટમાં મુકાઈ રહી છે. અને આ મોટા મેડમ સૌથી પહેલા બેઠા હતા ને સૌથી છેલ્લે હજી મૂકે છે મહેંદી. બધાને મહેંદી વાળા હાથ છે તો મારા બા ખવડાવે છે આ લોકોને. બા કેટલા વર્ષ પછી ખવડાવો તમારી દીકરીને? ગોળીની ભર અને આ બેને નાથે ખાય છે અને આ બેને જમી લીધું છે. નહીં, આ બેને જમી લીધું છે. આ ફરાળી મંચુરિયન સુરતમાં જ મળે અને આ છે નોર્મલ તાઇવાન ભેળ. તો બધા જમે છે અત્યારે, કેમ કે આજે ઘરે બનાવ્યું હતું ખીચડી કઢી, જે અમને નથી ભાવતું. તો બસ જો મારી મહેંદી આવી ગઈ છે. કલર બતાવી તાર મહેંદી. આની આની ઓ બેન, એ મોટા બેન મહેંદી બતાવો. ખાવા પડ્યા છીએ. બા તમારી મારી જિંકલ જિંકલે મહેંદી કાઢ નાખી છે, મેં કાઢ નાખી છે. જો મારે કલર બહુ આવતો નથી એટલે રાખીને કોઈ મતલબ નહીં, એટલે મેં પણ મહેંદી કાઢી નાખી છે. કેવી મૂકી છે કે જો.